આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારોની સાથે હું છું ગાયત્રી। મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો અમદાવાદ આરટીઓ કચેરીમાં સ્કૂલ વર્દી એસોસિએશનની બેઠક મળી હતી। બેઠકમાં સ્કૂલ વર્દી એસોસિએશનના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। એસોસિએશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ, વાહન પાસિંગ અને પરમિશન માટે 3 મહિનાની મુદત માંગી છે। આરટીઓ અને વર્દી એસોસિએશન વચ્ચે ચર્ચા થઈ હતી, ત્યારે ચર્ચાના અંતે હડતાલ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। બેઠકનો સુખદ અંત આવ્યો। આરટીઓ જે પટેલ સાથેની બેઠક બાદ હડતાલ સમેટવામાં આવી। તો આરટીઓ અને વર્દી એસોસિએશન વચ્ચે ચર્ચા વિચારણા કરવામાં આવી। આખરે આ હડતાલનો સુખદ અંત આવ્યો છે। ચર્ચાના અંતે સુખદ ઉકેલ આવતા હવે વાલીઓને પણ રાહત મળશે, વિદ્યાર્થીઓને પણ હવે રાહત મળશે। અમદાવાદમાં સ્કૂલ વાન ચાલકોની હડતાલ સમેટી લેવામાં આવી છે। આટલા દિવસથી જે વાલીઓને હાલાકી પડતી હતી, હવે તેનો અંત આવશે।